આ દીદીએ આવી રીતે વાત કરી કે તારાબેન એમ કહે છે કે અમે કાંઈ અમારો શું કહેવાય આમ જાહેરાત કરવા નથી આવ્યા, બરાબર? તમને એવું સવાલ થાય, થવો જ જોઈએ. ના થાય તો એનો મતલબ એ કે તમારું સિસ્ટમ યોગ્ય કામ કરતું નથી. તો અમે અહીંયા શ્રી ભાઈશ્રી, બેનશ્રી અને હું, અમારા ભેગા એક મનીષાબેન પણ હતા. અમે ચારે વિહાર કરવા નીકળ્યા હતા કે અમારા જે સ્ટુડન્ટે, તો અમે બેલગામ ગયા હતા, નિપાણી ગયા, અને ત્યાં આજુબાજુ જે લોકો હતા ત્યાં બધે જ ગયા. અમારા જે સ્ટુડન્ટ હતા એને ત્યાં ગયા. તો સ્ટુડન્ટને ત્યાં ગયા, અમે જોવા આવ્યા કે અમારું જે સ્ટુડન્ટ એ યોગ્ય રીતે એનું હોમવર્ક કરે છે કે નહીં. તો અમારે ત્યાં કોઈ પણ તમે અમારા સ્ટુડન્ટ બનો ને એટલે પહેલાં અમે તમારા પરિવાર વિશે, તમારા ધંધા રોજગારી, તમારી આજુબાજુની પરિસ્થિતિ, તમારા સંબંધો કેવા છે, શું છે, એ બધું જ અમે જાણી. પહેલો અમારો નિયમ આ છે. પણ તમને એમ થાય જાણીને શું કરશે, એ જાણશું તો જ અમને ખબર પડશે કે તમે કેટલા ગૂંચવાયેલા હો, તમારા ઝાડા અમારે કેમ ઉખડવા. એટલે બધા લોકો 2-3 વાર મુલાકાત લઈ ગયા અને એમાં જબરો ફેર પડી ગયો. તો એના બધા ઘરના સભ્યો અને એની ઈચ્છા હતી કે ભાઈશ્રી તમે અમારા ઘરે પગલાં દેવા આવો. અમે કીધું અમે પગલાં દેવા તો ઠીક છે, પણ અમે તમને ચેક કરવા આવેલા કે જે તમે અમને બતાવ્યું હતું એ રાઈટ કે રોંગ કે તમે એમ કીધું મારી આજુબાજુના સંબંધ આવા છે, કે અમારી પરિસ્થિતિ આવી છે, કે અમારા ધંધા આવા છે, ઓકે. તો અમે ત્યાં એને જોવા ગયા હતા. તો લગભગ અમારા બધા સ્ટુડન્ટ પાસ થઈ ગયા એટલે અમારો આ વિહાર છે. તો વિહાર કરવામાં અમે બધું જ એના ઘરના બધા રાઇટ્સ, પછી પરિસ્થિતિ, બિઝનેસમાં બધે જ ભાઈશ્રીએ આમ જોયું. બોલી જાઓ બધું બરાબર તો છે ને, અને અમે જે શિક્ષણ આપી રહ્યા એનો કેટલા એના ઉપર એનો ફેર પડ્યો છે, એટલે અમારી ટકાવારી કેટલી વધી, એટલે અમે ચેક કરવા ગયા હતા. અને એવી રીતે ગયા એટલે એવી રીતે એવો સત્સંગ થાય. એટલે બીજું શું થાય, આવું કરવાથી આજે તમે જેમ અમને મળ્યા એવી રીતે ત્યાં લોકોને ખ્યાલ આવ્યો. એ લોકોએ પણ આવો મિની સત્સંગ ગોઠવ્યો, એમાંથી બધા લોકોની અંદર જિજ્ઞાસા જાગી. એવી રીતે નાના નાના એવા અમારા સત્સંગ થયા. અને સત્સંગ થયા પછી તમારા જેમ બધા લોકોને ખબર પડી કે આવું કાંઈક કરવા જેવું છે, કે આ વાઇટરપુર જાગરણ શું છે. અને બસ ભાઈશ્રી એ એક તક થઈને તમારા બધાના જીવનમાં આવ્યા છે. તો વાઇટરપુર જાગરણ એ આ પૃથ્વી ઉપર એક તક થઈને આવ્યું ને, આપણું અહોભાગ્ય કહેવાય કે આટલા સરસ મહાન હસ્તી, આમ તો એ બહુ ઊંચા આયામાં પહોંચી ગયા, પણ એ આપણને આજે કહેવા આવ્યા છે કે હું જે સમજ્યો છું એ તમે સમજો અને તમે અહીંયા આવો. એટલા માટે બસ અમે માત્ર તમને જાણકારી આપવા આવ્યા. કરવું ન કરવું એ તમારું રહે, પણ જે લોકોની યોગ્યતા હશે ને એ અમારા સુધી પહોંચશે. તો તમને એમ ન થાય કે અમને કોઈ કીધું નહોતું, એટલે અમે માત્ર તમને કહેવા આવ્યા છીએ. જય શ્રી કૃષ્ણ.